આ બેઠકોમાં કઈ રીતે વધુમાં વધુ તમારા લોકોને સહયોગ કરી શકાય, તાત્કાલિક મદદ વધુમાં વધુ કઈ રીતે પહોંચાડી શકાય તે માટે કામગીરી ચાલુ છે અને પોઝિટિવલી કામગીરી ચાલુ છે. આ નુકસાનને આવા સમયે આ દુઃખ તો જેને ખોયું છે એ જ સમજી શકે, બરાબર છે ને? એ દુઃખ હું તમારું સમજી શકું, પરંતુ હમણાં આપણે હિંમત રાખીને ઝડપથી સિસ્ટમ જે કામગીરી કરી રહી છે અને તમારો જે સહયોગ છે એ સહયોગ જોડે આ તકલીફમાંથી આપણે કઈ રીતે બહાર નીકળાય એની ચિંતા સરકાર દ્વારા, મુખ્યમંત્રીશ્રી દ્વારા ખૂબ ગંભીરતાપૂર્વક ચાલી રહી છે. અને દરેક વખતે સરકાર, તમે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમે જુઓ તો જ્યાં જ્યાં તકલીફ આવી છે ત્યાં ક્યારેય એવું નથી થયું કે કોઈને ના પહોંચે, ના મળે, બધાને જ કઈ રીતે મદદ કરી શકાય તે પ્રકારનો પ્રયાસ કર્યો છે. અને આ વખતે બી આ જ પ્રમાણે આપણું કામગીરી ચાલુ છે. બીજું કે અમુક ખેડૂતોએ મને હમણાં કહ્યું કે જે નહેરની કામગીરી જે છે એ તમારે આ પાક તો નિષ્ફળ ગયો કારણ કે અતિવૃષ્ટિના કારણે. સંદેશ નીચે કાઢેલા રહેવા લો ભાઈ, તમારી જોડે વાત કરી એ લોકો કરશે એટલું કામ છોડે. તો અતિવૃષ્ટિના કારણે જે આજે તકલીફ આવી છે આ પાક બી તમારો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો છે. પણ હવે જે પાક છે એ પાકમાં તમને સિંચાઈનું જે કામગીરી છે, જે રિપેરિંગની કામગીરી છે એ આ વર્ષની ઠલવાઈને આવતા વર્ષે કઈ રીતે જાય તે માટે ધારાસભ્ય શ્રી એના માટે થોડા ઓછામાં ઓછા દિવસ આવતા વર્ષે જાય એ માટે હું મુખ્યમંત્રીશ્રીને અમે લોકો વાત કરીએ છીએ અને કઈ રીતે સહયોગ કરાય એનું પ્લાનિંગ કરીએ છીએ. જલ્દી કરાવી દેજો એટલે અમે પ્લાનિંગ કરીએ. પ્લાનિંગ કરવામાં એ કામ કરાવી આપશો, બરાબર? આ સરકારે તમારા હિતમાં નિર્ણય લેવા વાળી સરકાર છે. આનંદ કોન્ફિડન્સ છે સાહેબ તમારી વિશ્વાસ પર એટલો જ આ સરકાર પર દુઃખ છે, તકલીફ છે, ભયંકર તકલીફ છે, પરંતુ આપણે તકલીફમાંથી બહાર નીકળશો સાથે મળીને. ખેડૂત મજબૂત છે અને સરકાર પણ મજબૂત છે. અમે સાથે તમારો બી ખૂબ ખૂબ આભાર. તમારી જવાબદારી છે, તમારા બધાના આશીર્વાદ છે. બધી તકલીફોમાં આપણે પોતાની વ્યથા જણાવી રહ્યા છે ત્યારે હર્ષ સંઘવી તેમને આશ્વાસન આપી રહ્યા છે. તેઓએ કહ્યું કે સરકાર તમારા હિતમાં નિર્ણય કરશે, બધાને મદદ કરવા માટેની કામગીરી ચાલી રહી છે, તમારા હિતમાં નિર્ણય લેવાવાળી આ સરકાર છે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે. ખેડૂતોને તકલીફમાંથી બહાર લાવવા સરકાર મક્કમ છે. વધુમાં વધુ ઝડપી સહાય માટે પ્રયાસ કરી રહ્યા છીએ, બધાને મદદ કરવા માટેની કામગીરી ચાલી રહી છે, મદદની ખાતરી આપી છે. તો જે રીતે હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે ખેડૂતોની વચ્ચે તેઓને આશ્વાસન આપી રહ્યા છે, તેમની સાથે વાત કરી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે તમારા હિતમાં નિર્ણય લેવાવાળી આ સરકાર છે, ડરવાની જરૂર નથી. ખેડૂતોને તકલીફમાંથી બહાર લાવવા માટે આ સરકાર મક્કમ છે. વધુમાં વધુ ઝડપી સહાય મળે તે રીતે કામગીરી ચાલી રહી છે, બધાને મદદ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. ત્યારે તમારા હિતમાં એટલે કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાવાળી આ સરકાર છે. ખેડૂતોને તકલીફમાંથી બહાર લાવવા માટે સરકાર મક્કમ છે. હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે. જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા. તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લેવી.
હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનું